આપણે અહીંથી રાઈટ લેવો પડશે કોડાઈકનાલ જવા માટે. શાલિની, હા શાલિની, તે જોધા અકબર મૂવી જોઈ છે? ના, એ તો મેં નથી જોઈ. નથી જોઈ? ખબર છે, એ માત્ર મૂવી નથી, ઐતિહાસિક વાર્તા સાથે કવિતા રસ પણ છે. શું? હા, બહુ જ ગજબની અને મસ્ત મૂવી છે. હા. સાંભળ, હા અહીં આજુબાજુ થોડા ફરીને જઈશું. ઠીક છે. વસંત છે રંગબેરંગી, ફૂલ છે લાલ નારંગી. તારી પાસે આ ગીત છે? હા છે ને. તો પછી મૂક ને. ગીત મૂકવાથી વસંત આવી જશે. અરે મૂક ને ભાઈ, ગીત મૂક, તું દોડાયો નહીં થા. હાલો માણો હવે અહીં વસંત. આપણે લિફ્ટમાં જવું જોઈતું હતું. આપણી પાસે સમય જ સમય છે, જરાય ઉતાવળ નથી. થોડી વાર આરામ કરીને પછી પાછું ચડવાનું શરૂ કરીશું. હા, કેટલું સરસ વ્યૂ દેખાય છે ને. બીજી વાર આવશું ને ત્યારે બાને પણ સાથે લઈ આવશું. તને ના ગમ્યું? આપણે છે ને અહીંથી થોડા વધારે સિંગ સાકરિયા લઈ લઈશું તારા મમ્મી પપ્પા માટે. એ લોકો પણ શું યાદ કરશે. એની કોઈ જરૂર નથી. હા, એમને કહેતા ને કે આપણે ઉપર સુધી ચડીને આવ્યા. ચાલો. એક અઠવાડિયું તો ચપટી વગાડતા નીકળી ગયું. છેલ્લે હનીમૂનમાં ખબર પડી કે સોમન નાસ્તિક છે અને મને પાતળી પરમાર બનાવી હતી. એટલે જ તો હનીમૂન પર લઈ ગયા હતા. એમને એમ કે હું સોટી જેવી પતલી થઈ જઈશ. જો કે હનીમૂનમાં અમને બહુ જલસા પડી ગયા.